મને એક શ્રાપિત પેટી પર બેસવા માટે $200 મળ્યા અને મને લાગે છે કે મેં હમણાં જ એ રાક્ષસને બહાર કાઢ્યો છે. મેં બેબીસિટિંગ માટેની એક જાહેરાત જોઈ હતી, મધ્યરાત્રિથી સવારે 5 વાગ્યા સુધી. પગાર ઘણો વધારે હતો, પણ જ્યારે મેં ફોન કર્યો ત્યારે તે સ્ત્રીએ મને કહ્યું કે ત્યાં કોઈ બાળકો નથી. તેને બસ એટલું જોઈતું હતું કે હું એક પેટી પર બેસી રહું જેથી તેની અંદર રહેલી વસ્તુ બહાર ન આવી જાય. તેણે દાવો કર્યો કે તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ગાયબ થઈ ગયો હતો કારણ કે પેટી ખુલ્લી રહી ગઈ હતી. મને લાગ્યું કે આ કોઈ મજાક છે. સરળતાથી પૈસા કમાવવાની તક ખરું ને? મહિનાઓ સુધી મેં આ કામ કર્યું. હું લાકડાની પેટીઓ, શૂ બોક્સ અને એક એવા સુટકેસ પર પણ બેઠી જેમાંથી ભીના અને કંઈક હલનચલન કરવાના અવાજો આવતા હતા. પેટીએ મને છેતરવાની કોશિશ કરી. નકલી મેસેજ અવાજો અને તો પણ એક સીલ કરેલી પેટીની અંદરથી મારી પોતાની બિલાડીના મ્યાઉ મ્યાઉ કરવાનો અવાજ. હું આ બધી રમતોથી હવે ટેવાયેલી થઈ ગઈ હતી. પછી છેલ્લું પેકેજ આવ્યું. એક નાની કલાત્મક ચેસની પેટી જેના મોહરા પર ડરામણા ચહેરા હતા. હું તેને મારા બેડરૂમમાં લઈ ગઈ અને પલંગ પર સૂતાં સૂતાં તેની પર બેસી ગઈ. રાત્રે 6 વાગ્યે મારા ઘરની ડોરબેલ વાગી. પછી જોરજોરથી ખખડાવવાની શરૂઆત થઈ અને પછી પગલાંઓના અવાજ. કોઈ મારા ઘરમાં લયબદ્ધ રીતે ફરી રહ્યું હતું. 1, 2, 3, 1, 2, 3. હું ખૂબ જ ડરી ગઈ અને મેં તે સ્ત્રીને ફોન કર્યો. મેં તેને કહ્યું કે આ ચેસ બોક્સની ઘટનાઓ હવે ખૂબ જ અસલી લાગે છે. થોડીવાર લાંબી શાંતિ રહી. પછી તે ચીસ પાડી. તેણે કહ્યું કે તેણે ક્યારેય ચેસ બોક્સ મોકલ્યું જ નહોતું. તેણે તો એક ખાલી કાર્ડબોર્ડ બોક્સ મોકલ્યું હતું. મારા શરીરમાંથી લોહી જાણે થીજી ગયું. મેં નીચે જોયું. જો હું નકલી બોક્સ પર બેઠી હતી તો અસલી બોક્સ ક્યાં હતું? નીચેથી એક લાંબી ચીડવતી સીટીનો અવાજ ગુંજ્યો અને હવે મને કંઈક સીડીઓ ચડીને ઉપર આવવાનો અવાજ આવી રહ્યો છે.